મિત્રો જો અમારા આરી બેન છે ને એક્ટિંગ કરે. આરી શાંતા ફઈ કેમ હાલે? શાંતા ફઈ કેમ? આરી બેન છે ને હમણાં બહુ જ ના વાયડી ના થઈ ગયા. હવે બંદૂક લઈને અમને મારવા આવ્યા. આમ જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. બધાને કેમ છો? બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો જો જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જશો. તો આજે એને આપણે બ્લોગ શૂટ કરવાના હે નહીં. રીતુબેન શૂટ કરશે. મને વારી કલે કે બ્લોગ શૂટ કરતો નહીં. જેને ખાવા પડશે કેમ શૂટ થાય, બોલવું હેલી વાત છે કે નહીં. તો આજે કેટલું કન્ટિન્યુ કરે. આ છે છેલ્લું જ આપણે બોલવાનું થતું નથી. આખો શૂટી કરશે એને ઈ જ દે. આ છે અમારા નેહાબેન. ઈ ફોલે હે લહણ. ગોવિંદા બોલો હરી ગોપાલ. લહણ જ ખાંડે હે. અને મારે કરવાના છે રોટલા. એટલે હે ને આપણે કેમેરો આમ યોગ્ય મકાન બસ આપણે કરવાના છે રોટલા. તો હાલો આપણે હે ને ચૂલો હરગાવ લઈએ. એટલે પેલા ચૂલો હરગાવીએ લઈ પછી આપણે મળીએ. આ તો ફાઇનલી મિત્રો આપણો જો ચૂલો હરગી ગયો છે. આ હે ને તાવડી આપણે માંડી દઈએ. આ લોટનો ડબ્બો આપણે લઈ આવ્યા. હવે હે ને આપણે હે ને રોટલા કરવા બેસવાના. એટલે એના માટે આપણે હે ને કાચરોટ ને ઈ જોહે. આ કાચરોટ, આ તાવીથો, અને આ આપણો છે આને શું કહેવાય? અહીંયા લોટો. આને કે મોટો બધો લોટો, પાણીનો લોટો. એનું નામ શું છે મને નથી ખબર મિત્રો. કેદીના રોટલા કરીએ તોય નથી ખબર એનું નામ શું છે. પેલા આમાં હે ને પાણી તો ભરવું જો હે ને. મિત્રો લાઈવ પાણી આવે હો અમાર ઘરે લાઈવ. હા તો મિત્રો આપણો જો પેલો રોટલો થઈ ગયો છે. બીજો રોટલો કરું હો. પેલો રોટલો મેં કરીને અમે તાવેલાના મૂકી દીધો. હા તો મિત્રો તમે કોણ મારી જેમ આજી ચૂલે રોટલા કરો છો? કેમ કે અત્યારે તો ગેસ આવી ગયા છે એટલે કોઈ ચૂલાનો યુઝ કરતા જ નથી. તો કોમેન્ટમાં કહી દેજો કોણ હજી ચૂલે બધી છે ને રસોઈ બનાવે. દેશી ગામડિયાના રોટલા હો. ફાઇનલી મિત્ર આપણા રોટલા થઈ ગયા છે. આ એક છેલ્લો હે પાકે હે. અહીંયા બે હે. 3 રોટલા કર્યા હે. તો આપણા રોટલા થઈ ગયા. હવે મળી. હા તો મિત્ર આપણે રોટલા કરીને છે ને ટીવી જોવા બેસી ગયા. આમ જવા જેઠાલાલ જોઈએ હું અને અમારા નેહાબેન. આમ જો કા જેઠાલાલ જોઈએ. આ તો ફાઇનલી મિત્રો ખાઈ પીને અમે બેસી ગયા છે બાયણે બધાય. જોવો કઈ બોલવાનું નથી, તારે શું કરવાનું? આ બધા લવાન કરવા બેસી ગયા. મમ્મી ફોન માં જોવે છે. આમળું જોવો. હું અહીંયા ખુરશીએ બેઠી હોઉં. આ નેહા બેન અને ભાભી હે ને ઠામ ધો એ હેઠાડો નાખવા ગયા. મેં હંજારી પોતું કર્યું, પથારી કરી અને હવે હું લવાન કરું થોડાક. હું જો કેમાં શૂટ કરે હું જો. અને મિત્રો હવે આપણે મળીશું પાછા સવારે. તો આ બ્લોગ આપણે અત્યારે અહીંયા હમણો કર કેમેરા હમણો કર કહો જરા. હું જો કેમ શૂટ કરીને બતાવું નાખો બ્લોગ. હું બ્લોગ શૂટ કરી મારું મન સમજે. આજે ના ખબર પડશે કઈ મિત્રો એમાં કાંઈ ના હોય. આપણે બોલવાનું હોય ને આ બંધ કર્યું ચાલુ કર્યું, બંધ કર્યું ચાલુ કર્યું, એમાં કઈ હોય નહીં. હા મિત્રો મારા વિડીયોમાં મને સપોર્ટ કરજો. જોવો છે મારો વિડીયો ક્યાં સુધી પૂગે નહીં. જોવું તારો વિડીયો ને મારો વિડીયો ક્યાં પૂગે નહીં. 50 વ્યૂ માન 50 વ્યૂ માન આવી. એ તો મિત્રો આપણે જોવું
બ્લોગ જ્યારે મેલશું ને ત્યાં જોઈ લેવું કે કિના કેટલા વ્યૂ આવેલા હે ઈ. કા હાસી વાત ને. આ શું કરવાનું કે બોલી જ ને કહો તો ખરી. હા તો મિત્રો આપણે હે ને હવે સવારે મળશું. અત્યારે બધાને ગુડ નાઇટ. તો ફાઇનલી મિત્રો સવાર પડી ગઈ છે. આપણું સવારનું આમ જુઓ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સુખનો સૂરજ ઉગી ગયો. આપણે ઉઠી ગયા છીએ. આમ જુઓ આ બે સવારમાં હે ને ઘઉં હમા કરે હે. આમ જાઓ મિત્રો હું આરહુડી કાંઈ નથી. આ રોટલી છે ને એ મેં કરી ને હું રોટલી કરતી હતી ને તો એ બે છે ને આ ઘઉં હમા કર્યા. આમ જોવો આ એક બાસકું હતું એ હમા કર્યા. બાકી બે બાસકા તો મેં જ હમા કર્યા. આ એક જ એને કર્યું હે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધે મજામાં? ગુડ મોર્નિંગ થઈ ગયું સવારનું. તો મિત્ર એ હે ને આજે સવારમાં હે ને એ બકાલ ભરવા ગયો હતો એટલે વેલો જાગી ગયો. નકર તો મોડો જાગે. ગયો તો 4:30 વાગે પોરબંદર યાડે બકાલ ભરો. ભાઈબંધના લગ્ન એને એનું બકાલ ભરવા ગયો તો પોરબંદર. હમણાં આવ્યો તો રીતુબેનને યાદ નતું પણ મેં યાદ દેવરાયું. બ્લોગ મારને શૂટ કરવાનો તારે કરવાનો હોય. કાંઈ નહીં મિત્રો મને યાદ હતું પણ એ ઘરે નતો તો મારે કેમાં શૂટ કરવું. હવે આપણે હે ને આ રોટલી કરી છે તો હવે આપણે હે ને ખાવું છે તો થોડુંક ખાઈ લઈએ. હા થોડુંક જ ખાઈ. બહુ જાજુ તો નહીં હમાય. હા તરેલ રોટલી મારા માટે તો એવી રીતે હું ખાઈ લઉં. તો ચાલો મિત્રો ખાઈ લઈને પછી મળશું. હા તો મિત્રો આપણે ખાઈ લીધું છે. હવે આમ જો આ ઠામ છે ને એ ધોવાના છે. આ કંઈક લાઈટ જેવું કંઈક ધોવે છે. શું છે રિક્ષાની લાઈટ ખોલી સાફ કરોડી લાઈટ એક લેપ ઉડી ગયો. અચ્છા તો નાખો જવાના કોઈ નાખો ઈ ને આ કંઈક છે આ કાશ છે ને આ. અને હું હે ને હવે આ ઠામ છે ને મારે સડાવવા જો હે. વાસણ ઠામ નહીં તો એ આપણે હે ને ઘોડામાં હે ને હાઈટ એટલી બધી નથી ને એટલે પૂગી નથી હતી. કોણ હતું? કઈ બેન પણ હતી કેને એટલી રાધા હતી. તો મિત્રો અમારા પેલા કામે આવે ને એ હતા. મારું ધ્યાન નતું આનું ધ્યાન હતું. એ આમ બાય બાય એમ કરતી હતી. કા અત્યારમાં જોઈ પથારી ઉપાડે હે. તેમાં બધા ધંધે લાગી ગયા ધંધે. તો હાલો આપણે આ વાસણ ચડાવી દઈએ. તો મિત્રો પછી મળીએ. આપણે હજી મારે દુનિયાનું કામ છે. આ કઈ કરવા નહીં લાગે. જો એ મિત્રો હે ને આ મારા સારા કાઢી હોય છે ને વાયડી છે. મારા કરતા વધારે વાયડી છે. જો अपनी शकल तो देखो. पहले तुम्हारी शकल देखो. हमारा शकल बुरा है तो क्या हुआ? काम तो करता हूँ ना. अच्छा ऐसे कहाँ पे सीख गए हो? तुम्हें हिंदी बोलना ही नहीं है. मुझे बहुत आती पर तुझे समझ नहीं आती है. तेरी हिंदी बाबा हिंदी हो जाती है. तुझे बहुत आती हो तो मुझे पता है. कुछ बातें तो ये गुजराती में बोल देती है. હાલો મિત્રો તો આપણે ઠામ ચડાવી લઈ પછી મળીએ. મિત્રો આપણે વાસણ ચડાવી લીધા છે. આ ખાટલી હવે લઈ જાય. આપણે હે ને ઠામ ધોઈ નાખીએ. પછી આપણે હે ને કપડાં ધોવાના છે તો ઠામ ધોઈને પછી કપડાં ધોઈ નાખીએ. જોવો અહીંયા ભાભી છે ને ફર્યું ધોવે. આમ જોવો આ ફર્યું અહીંયા હે ભાભી. એ આ ફર્યું ધોહે. હું ઠામ ધોઈ પછી પોતું કરશે. હંજારી તો કાઢી લીધી કા. એને હંજારી કાઢી ફર્યું વાયરું. હવે ફર્યું ધોવે પછી પોતું કરશે. હું આ ઠામ ધોઈ. તો મિત્રો ચાલો આપણે ઠામ ધોઈ લઈએ ને
આ ધોવા તો જોહે ને, મને બીજું તો કોઈ ધોવા નહીં લાગે. જો રાયડું નાખે મારા ઉપર. ઠામડા હજી રહી ગયા ને એટલે કેમડા ગયા. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઠામ ધોઈ નાખ્યા છે અને હવે આવી ગયા આપણે ઘરમાં. અમારા આરી બેન આવ્યા ને તેને રમાડવા આવ્યા. કાં આરી બેન બાય બાય કે આમ કર આમ આમ આમ. તું વાયડી છો ને આરી? આમ જો આમાં જો પેલા કોણ વાયડું હે? હે આરી શું થયું આરી? ભપ થઈ ગઈ ને? ઊભી થાવ. ઊભી થાય આય ગાંડી. ઝાપટ મારો આરી જો મને ઉડી ઉડ્યો કરે ને તો. કા રે એય આયો લે ઊભી રહે તું જા રહી. એ હે ને હમણાં મિત્રો બહુ જ ની વાયડી થઈ ગઈ હો. એવું આવડે તને? અરે શું કર? અરે ડિસ્કો કરતો. અરે અરવી ક્યાં લાગ્યું? આવડી રહ્યા ની હાઈટમાં. હમણાં કરી છે. અરે મમ્મી ક્યાં મારા? એય ભાગો એ ભાગો એ ભાગો ભાગો અરે 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 મિત્રો એ તો ગાંડી હે, અમને પેરા ગાંડા કરે. કા હારી બાય બાય કહી દાજી એકવાર. હાય કે તો અરે કે મિત્રો જો અમારા આરી બેન હે ને એક્ટિંગ કરે. આરી શાંતા ફઈ કેમ હાલે? શાંતા ફઈ કેમ શાંતા બેન કેમ હાલે? આરી ઈમ હાલે આરી. હાલો. અને આ જો અત્યારે તરબૂચ ખાઈ છે. મને દઈ કા એક શીર દે ને એમ શું કર. મિત્ર આમ જતા ભગવાન માં જેવી શીર દીધી આમ જોતા આવી એવું ખવે આમ જોતા મને આવું દીધું. હાવ આ હે ને હવે ગાય ને દઈ દઈ. ગાય હશે ને જો અહીંયા જોઈ ભી નામ દીધા ફેરી આલે ગાય માતા. ખાઈ જા ખાઈ જા. આપણે આ ગાયને દઈ દીધી છે. ભારીઓ ગાયને પૈગે લાગી લઈ. હા તો મિત્રો હાલો તરબૂચ ખાવાનું તો પૂગી જાવ. અસલ ઠંડુ ઠંડુ તરબૂચ છે હો. ઠંડુ તરબૂચ ખાવાની મજા જ કઈક અલગ છે કા. હાચી વાત. મસાલો હોય તો વધારે મજા આવે. જાણે એમ થાય આપણે મેળામાં ઊભા ઊભા ખાઈવો એવા અસલના બને મસાલો હોય ને તો. જલજીરા હોય કે ઓલા છાશમાં નાખવાનો મસાલો આવે ને ઈ કાંઈ. આરી બેન હે ને હમણાં બહુ જ ના વાયડી ના થઈ ગયા. હવે બંદૂક લઈને અમને મારવા આવ્યા. આમ જોતા ખરે બંદૂક દેખાડ દે. આમ રાખવાનું છે મને જો. બાય બાય કહી દે. જીબડો અંદર રાખ. ઉડી ઉડીઓ કરી દે. ઉડી ઉડીઓ કરી દે. ઉડી ઉડીઓ કરી દે. આરી ઉડી ઉડી કરી દે. બાય બાય કહી તો. બાય બાય. કઈડા હાથ લઈ લે. તાર નામ શું છે? હે તાર નામ શું છે? કે તો તાર નામ શું છે? મારું નામ શું છે? કે તો રીધી. કે તો એમ બોલે એકવાર બોલતો રીધી. એને હે ને રોવાણી આવે. આ કઈ દુકાને બીજું કઈ વાત નહીં. ભાગ ભાગ ભાગ. ફાઇનલી મિત્રો આ બ્લોગ આપણો બહુ લાંબો થઈ ગયો છે તો આપણે આને અહીંયા એન્ડ કરીએ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો,
સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપને કિશનભાઈ ચેલેન્જ દીધી હતી તો એ પૂરો તો કર્યો હો આપણે. અને હા, હું આશા રાખું છું કે તમને મારો બ્લોગ ગમ્યો જ હશે. તો એક કોમેન્ટ કરી દેજો કે મારો બ્લોગ કેવો લાગ્યો. તો જો તમને આ મારો બ્લોગ ગમ્યો હોય ને તો કહેજો. તો હું ફરી એકવાર પાછો બીજો બ્લોગ બનાવી. તો મળીએ એક બીજા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, રાધે રાધે, બાય બાય.